સિડ ફિલ્ડ એક બહુ જ સરસ નામ છે. અમે એના ઘણા પુસ્તકોની સિરીઝ છે. એ ખાસ વાંચવા જોઈએ જેમને ફિલ્મ વિશે જાણવું હોય, સિનેમાના માધ્યમ વિશે. અને ફિલ્મ ક્રિટિસિઝમ પછીની વાત છે, પણ ફિલ્મ કેમ જોવી અથવા ફિલ્મમાં એના બ્યુટી પોઈન્ટ્સ કેવી રીતે તમને સમજવા, તો એ માટે સીડ ફિલ્ડ નામ લખ્યું છે અને એને પુસ્તકો વાંચવા જોઈએ. બીજું એક મારા બહુ જ પ્રિય છે, ફિલ્મ ક્રિટિક છે હોલિવૂડના, રોજર ઇબર્ટ. ઓકે. એ બહુ જ નામાંકિત ફિલ્મ રિવ્યુ રહ્યા છે અને એનું ખૂબ પ્રભાવશાળી બી ખૂબ છે. ને એમનો એપ્રોચ બહુ પોઝિટિવ રહેતો. એ ફિલ્મને તોડી પાડવા માટે નહીં, પણ ફિલ્મને વધારે એન્હાન્સ કેમ થઈ શકે, વ્યુઅર્સનો એક્સપિરિયન્સ કેમ વધારે સારો થાય, પ્લસ ફિલ્મ મેકર્સને પણ કંઈક બે વસ્તુ જાણવા મળે. અચ્છા, ઓકે. એ રીતે એ લખતા. તો એમના કમ્પેરિઝન પણ છે અને યુટ્યુબ પર બી બહુ બધા વિડીયોઝ પણ છે. ઓકે. અને ઇફ યુ ગૂગલ પર તમે જોશો તો ખૂબ મળશે. રોજર ઇબર્ટ નામ છે. એ ખાસ વાંચવા જોઈએ. એમના રિવ્યૂઝ એના કેવી રીતે લખે છે, રિવ્યૂઝ ફિલ્મ જોઈને પછી એના રિવ્યૂઝ વાંચવા જોઈએ કે આ ફિલ્મનો રિવ્યૂ એમણે કેવી રીતે લખ્યો છે. તો એ અદ્ભુત છે. હવે ગુજરી ગયા છે, પણ હજુ પણ એમના નામની વેબસાઇટ ચાલે છે. ઓકે. અને બીજા લેખકો એના રિવ્યૂઝ કરે છે. ઓકે. હિન્દીમાં પણ ઘણા પુસ્તકો લખાય છે ફિલ્મ મેકિંગ વિશેના અથવા ફિલ્મ મેકર્સ વિશેના. એક ये उन दिनों की बात है કરીને પુસ્તક છે, ये उन दिनों की बात है. ઓકે. જેમાં ફિલ્મ મેકર્સ, એક્ટર્સના બહુ જ ડિસ્ક્રિપ્ટિવ અને ઇનડેપ્થ ઇન્ટરવ્યૂઝ છે. એકચ્યુઅલી ફર્સ્ટ પર્સનમાં લખેલા લેખો છે જે ઇન્ટરવ્યૂ ફોર્મમાં લેવાયેલા હશે અને પછી લખાયા છે. એ બહુ સરસ છે. એમાં એક્ટર્સના માઇન્ડમાં શું ચાલતું હોય છે, ડિરેક્ટર્સના મગજમાં શું ચાલતું હોય છે, એ તમને એક બહુ ક્લોઝઅપ મળે છે વાતનો. અચ્છા, ઓકે. નસીર મુન્ની કબીર લેખિકા છે, જેણે રહેમાન સાથે, ગુલઝાર સાથે લાંબા કન્વર્સેશનલ પુસ્તકો છે એમના છે. એ વાતો કરે અને જવાબ આપે, એ રીતે આખા પુસ્તકો છે એમના. બહુ જ સુંદર છે. એ ખાસ વાંચવા જોઈએ. ઓકે. રહેમાન પર છે, ગુલઝાર સાથે છે, પછી મણિરત્નમનું પુસ્તક છે. ઓકે. ખૂબ બધા છે. એટલે તમે ઇફ યુ ગૂગલ કરશો તો બી તમને ઘણું બધું આવા પુસ્તકો મળશે. પણ આ બધા મારા મને ગમતા પુસ્તકો છે.